આંખો બેજ છે. બરાબર છે. કેટલા વ્યક્તિઓને જોવા, કેટલા ડિપાર્ટમેન્ટોમાં રોજ મુલાકાત કરવી, શું કાંઈ, તો આ બધામાં નજર રાખવા માટે એક વ્યક્તિ કેટલેક પોગે, ના તો એનું મેનેજમેન્ટ કેવી રીતે હોય? એ એકચ્યુઅલી એ વસ્તુ કેવી થાય કે પાવર ડિસ્ટ્રીબ્યુશન, કે ભાઈ તમે ડિપાર્ટમેન્ટ વાઇઝ હા. અત્યારે અલગ અલગ ભાગીદારો આપણા છે, બરાબર છે, કે ભાઈ હું એક છું તો મારે શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ અલગ અલગ લોકોને જે કામ આપણે આપણા ભાગીદારોને સોંપી દીધું છે, હા તો એ પરફોર્મન્સ કેવું આપે છે, હા બરાબર, એ એની નીચેનો સ્ટાફ છે એને કેવી રીતના હેન્ડલ કરે છે, હેન્ડલ કરે છે. બરાબર છે. અને એઝ અ ટોપ મેનેજમેન્ટ તમે સૌથી છેલ્લા નીચેના લોકો સાથે પણ જોડાયેલા હોવા જોઈએ. હા ભલે તમે એને ડાયરેક્ટ કાંઈ નથી કહેતા, પણ એ તમને કંઈ તકલીફ હોય તો તમારે સુધી પહોંચાડવાની વાત હોય, બરાબર બરાબર છે. એ તમારી એક આંખ છે પ્લાન્ટની, અને તમારી પાસે જેટલો જૂનો માણસ છે એટલો તમારો એના ઉપરનો વિશ્વાસ તમારે વધવાનો વધવાનો છે. ભાગીદાર છે. તો એ એની રીતના આખું જે પાવર એને આપેલું છે, ભાઈ તું તારી રીતના આખું ડિપાર્ટમેન્ટ તારો હેન્ડલ કર, કે માટી ખાતાનો છે તો એને એના લોકો એપોઇન્ટ કર્યા છે કે ભાઈ મારે આ કોન્ટ્રાક્ટર જોશે, આ લેબર જોશે, આ સુપરવાઇઝર જોશે, આ રીતના. તો એનું આખું કામ એ દેખરેખ કરતો હોય. તો ઓટોમેટિક શું થાય કે સિરામિક ઇન્ડસ્ટ્રી એવી છે, ગમે ત્યાંથી ગમે એ પ્રોબ્લેમ આવે, ગમે ત્યાંથી ગમે તે થાય, તો તમે જે એનું સોલ્યુશન કરવાની એની જે મેથડ છે કે એનું જે ટેકનિકલ નો હાઉ છે, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ તમારે શું આમાં ઘટે છે, સાચું, ઓટોમેટિક. એટલે અહીંયા તમારે ફેરફાર જે કરવાના હોય એ એઝ અ ટોપ મેનેજમેન્ટ તરીકે તમે એ ફેરફાર તમે કરી શકો.